ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠાને અસર પડી છે, જેની હવે ગુજરાત રાજ્યના પેટ્રોલ પંપના ડીલરો પર તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ સહિત સુરત, રાજકોટ, ભરૂચ શહેરોમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો ન મળવાથી તંગી ઊભી થઈ છે, જેના કારણે કેટલાક પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી છે, તો કેટલાક પેટ્રોલ પંપો બંધ જોવા મળી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ગેસ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ લોકો ગભરાઈને પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ઓઇલ કંપનીઓએ પણ કહ્યું છે કે ગભરાવાની કોઈ જ જરૂર નથી, પૂરતો પુરવઠો છે અને સ્થિતિ સામાન્ય છે, અફવાઓથી ગભરાશો નહીં. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં પશ્ચિમ એશિયા સંઘર્ષ ઉપર નિવેદન આપતા કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલુ હોવા છતાં ભારત દેશમાં ઉર્જા સુરક્ષા ઉપર કોઈ પણ જાતનું સંકટ નથી. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સુચારુ સ્વરૂપે ચાલુ છે.